તો આ બધા મજા નથી. આંખ વાગી છે મારી. આંખ વાગી છે તમારી? દાંત બધું દુખે, મોઢું વહી જાય છે. ઓ આંખ જતી રહી છે? જતી રહી છે, ઝટકાવામાં વહી જાય છે. અને અમારે રાત બહુ બચી દુખે છે. ત્યારે પમથી દવાખાને જોશો, ખેંચી દવા દીધી 8 દીની મને. પાછું જવું છે, પૈસા નથી ભાઈ, એનું જવું જો નથી ભાઈ. દવાખાને જવું તો પણ પૈસા નથી. પૈસા નથી, એનું જવું દવાખાને. તમારા હારા પડતા ત્રીજી વખત ગીત થઈ ગયા મને. ના ના કાકા રોવામાં, કાકા રોવામાં, તમારા હારા પડતા. ના ના કાકા રોવામાં, અમારી ચોક્કસ તમે મદદ કરીશું તમને. દવાખાને જવાની, દવા લેવી એને લેવી પડે. દવાખાને દવા નથી લેવો છો, અને આ મોટું દુખે બધું એની દવા ઓછી જાય છે. બધું મોટું અત્યારે કરિયાણામાં કઈ નતું દાદા? કરિયાણામાં તો બસ એટલું છે. જો અત્યારમાં અમે તમને કરિયાણું આપ્યું છે, તમારે વર્ષ દિવસ સુધી કરિયાણું ખૂટશે નહીં. એટલે તમારે જે તમે કહેતા હતા કે 12 માગીને જમવું પડે છે, હવે તમારે 12 માગીને નહીં જમવું પડે. એનું કારણ છે 1 વર્ષ દિવસનું તો કરિયાણું અમને આપી દીધું છે. તો કઈ નહીં કાકા, અને આ ફેમિલીની હેલ્પ કરવા અને નામ નથી આપ્યું આપણને, રામ ભરોસે આપણને કીધું છે ચોક્કસ. અને હાલ્યો દાદા, હાલ્યો આ 10,000 ની રોકડ રકમ આપી છે, આ ભાઈ હેલ્પ કરી છે, એને શું કહેવા માંગો છો? ભગવાન હોર ના કરે ભાઈ, ભગવાન સુખી રાખે. પગે છે ચોક્કસ આપણે એવી પ્રાર્થના કરી કે ભાઈ ને એનો ફેમિલી ખૂબ હેપી રહે અને આ જીવનમાં ખૂબ પ્રગતિ કરે ને આવા નવા સેવાને હેલ્પ કરતા રહે. હવે તમારે દવાખાને જવા માટે પૈસા મળી જશે ને? હવે તમારે માંગવા નહીં જવું પડે ને આ બીમારીને તમારે ઇલાજ કરી નાખજો. હજી પણ ક્યારેય તમારા જીવનમાં જરૂર પડે તો અમને ચોક્કસથી કોલ કરજો. રામધામ ચેરિટેબલ સદા તમારી સાથે ઊભું છે, અને કોઈ પણ તમારી આજુબાજુ નિરાધાર લોકો હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટનો એક જ આધાર છે, નિરાધાર લોકો છે એની હેલ્પ કરવી. અને તમારી આજુબાજુ કોઈ પણ એવા નિરાધાર લોકો હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. જય શ્રી રામ.